આ કોઈ નોર્મલ ગામ નથી. આ એ ગામ છે જે હજારો વર્ષો પહેલા અહીંયાથી જહાજ જતા હતા આફ્રિકા સુધી. હા, હું વાત કરી રહ્યો છું ભદ્રેશ્વરની. કચ્છ એક્સપ્લોરની સિરીઝમાં આજે આપણે આવે છીએ ભદ્રેશ્વર. ભદ્રેશ્વરમાં ઘણા બધા અલગ અલગ પ્લેસ, ખાસ કર તો ભદ્રેશ્વર મંદિર એની કોતરણી અને જે ડિઝાઇન છે એની માટે વખણાય છે. તો તમે જોઈ શકો છો કેવી રીતે મસ્ત દિવાલની કોતરણી કરી છે. આ એક ગેટ જો જે મંદિરની એક્ઝેક્ટ સામે છે, પથ્થરમાંથી એક નંબરની શિલ્પકલા કરી છે. ના સામે એનું મંદિર છે. હમણાં થોડોક ફોટોશૂટ ચાલુ હતું એટલે એ બાજુ ગયો નહીં. એ બાજુ જઈને થોડીક શૂટિંગ કરશું, મંદિરની અંદર દેખાડશું કે કેટલી મસ્ત કોતરણી છે. આપણે હવે બીજા શૂટ અંદર જઈને લઈશું. હાલમાં તો જસ્ટ પહોંચ્યા છીએ આપણે. જોઈ શકો છો આની કોતરણી. આ સાઈડમાં બગીચો છે ને આ બાજુ ઉપર. આની એક એક કોતરણી મને ગમી ગઈ છે. હું તમને મંદિરની ડિઝાઇન અને કોતરણી દેખાડું છું. તમે જો એક નંબર મસ્ત છે, એક નંબર. જો નજીકથી આની એક કોતરણીમાં ઇતિહાસ લખ્યો છે. એક કોતરણીમાં આ છે ઐતિહાસિક ભદ્રેશ્વરનું ઐતિહાસિક સ્થળ જે હજારો વર્ષો જૂની કહાની બતાવે છે. ભદ્રેશ્વર આવવા માટે નોર્મલી મુન્દ્રાથી 22 કિલોમીટર જેવું થાય છે અને આદિપુરથી 28 કિલોમીટર જેવું થાય છે. અહીંયા આગળ તમે આવો એકદમ શાંતિનો અનુભવ મળશે. અંદર વિડીયોગ્રાફી અલાઉ નથી એટલે અંદરના વિડીયો આપણે શૂટ નથી કર્યા, પણ મેં બહારની શૂટ કરીને બહારની ટચઅપ લેવાની કોશિશ કરી છે તમારા સુધી કે તમને અહેસાસ થાય. અને મારો એ મેઇન પોઈન્ટ છે વિડીયો બનાવવાનો કે તમે કચ્છને જોવો નહીં, અનુભવો. જે લોકો હવે પ્લાનિંગ બનાવી રહ્યા છે કચ્છમાં આવવાની એ ચોક્કસથી મુલાકાત લેજો ભદ્રેશ્વરની. અને ફેમિલી સાથે જે લોકો આવે છે એને તો ચોક્કસ આવવું જોઈએ. અહીંયા આગળ જગ્યા સારી એવી છે. કચ્છમાં આવેલ 1819 અને 2001ના ભૂકંપમાં ભદ્રેશ્વરને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમય અને પ્રકૃતિએ મકાનોને બધું તોડી નાખ્યું, પણ આજે પણ ભદ્રેશ્વરનો ઇતિહાસ અમર છે. તમે જોઈ શકો છો. આ આપણા કેમેરામેન જે આપણને ફૂલ સપોર્ટ કરે છે વ્લોગ માટે. આમને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી ભદ્રેશ્વરનો ઇતિહાસ જો આજે પણ અડીખમ છે. આપણે અહીંયાથી નીકળતા એક ભાઈને જોયા જો મસ્ત ગાડી લઈને, રોલ્સ રોયલની ગાડી લઈને ઊભા છે. એમને આપણે પૂછ્યું કે આ ગાડી લઈને કેમ આવ્યા છે ને અહીંયાનું શું મહત્વ છે. બોલો ભાઈ, શું કહેવા માંગશો ભદ્રેશ્વર છે? જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. અમે અહીંયા ભદ્રેશ્વરમાં પહેલી વખત આવ્યા છીએ અમારી લાઈફની અંદર. ભદ્રેશ્વર તો બહુ અતિ શુદ્ધ દરિયાવાળું આ ધર્મસ્થાન છે. અને અમારે આ ગાડી લઈ આવવાનું મહત્વ એ છે કે અમે એક પ્રોગ્રામમાં આવ્યા છીએ અને આખા કચ્છમાં જે ધાર્મિક પ્રોગ્રામ થાય છે ત્યાં અમે દરેક જગ્યાએ જઈએ છીએ. તો બહુ સરસ જગ્યા છે, બહુ આનંદ આવ્યો. તો કાકાએ કહ્યું એમ પણ કે એમને મજા આવી, તો તમે પણ અહીંયા આગળ ભદ્રેશ્વર આવો. કારણ કે જે નોર્મલી ગુજરાતથી પબ્લિક આવે છે મુન્દ્રા તાલુકાને તો લગભગ મૂકી જ દે છે. માંડવી ભૂજથી નીકળી જાય છે. તો તમે પણ મુન્દ્રા તાલુકામાં કેટલી જગ્યાએ આવેલી છે ત્યાં આગળ વિઝિટ કરો. અને આપણા વ્લોગિંગમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખામાં બધી સિરીઝ વાઇઝ, એપિસોડ વાઇઝ બધી જગ્યાઓ મૂકવાની છે. તો બને રહેજો, સબસ્ક્રાઈબ કરજો. ભદ્રેશ્વર જૈન મંદિરથી નીકળીને આપણે નાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ પહોંચી આવ્યા છીએ. જુઓ, આનું તમને ગૂગલ મેપ મૂકી દઈશ, જોઈ લેજો. મસ્ત જગ્યા છે. અત્યારે તો હાલમાં લગ્નની તૈયારી થઈ રહી છે એવું લાગી રહ્યું છે. તો અંદર જોઈને થોડી તૈયારી કરવી. આ જો પબ્લિક જ્યાં મજા આવે ત્યાં કચરો ઘા કરી દે છે. પછી કે ક્લીન ઇન્ડિયા કેમ થાય ભાઈ? અંદર હાલમાં લગ્નની તૈયારી થઈ રહી એવું લાગી રહ્યું છે. તો આપણે પહોંચી આવે છીએ ચોખંડા મહાદેવ, નાળેશ્વર મહાદેવ જે ફેમસ તો ચોખંડા મહાદેવથી. તો અંદર જઈને થોડાક અંદરના મહાદેવના વ્યૂઝ દેખાડી.
भी कॉन्फिडेंस लो लगे, यार अगर यार नहीं हो पाएगा गुरु, ऐसा है वैसा है, तो हृदय से नमः पार्वती पतये हर हर महादेव। બધાને લાગે છે મુન્દ્રા પોર્ટ નવું છે, પણ ખરેખર એમ નથી. હજારો વર્ષો પહેલા ભદ્રેશ્વરમાં પોર્ટ હતો, જ્યાંથી આફ્રિકા અને બીજા અન્ય દેશોમાં પણ માલ સામાનની અવર જવર થતી હતી. મંદિરના દર્શન કરી આવ્યા, દર્શન કરીને બહાર આવ્યા તો જોવા મળ્યું કે અહીંયા જૂના મંદિરના પણ અવશેષો પડ્યા છે. તો આપણે ચાલો દેખાડીએ જૂના મંદિરના અવશેષો. ચાલો. અહીંયા આગળ લખેલું છે કે સંવત 1963 જે આ મંદિરનું સ્થાપના થઈ હશે, કે જેનું ગઢ ઉપર ચડાવવામાં આવ્યું છે, એના અવશેષો પણ છે. અહીંયા આગળ પણ તમે જુઓ. એટલા માટે જ હું કહું છું કે હું તમને કોઈ વિડીયો નથી દેખાડતો, હું તમને કચ્છનો અનુભવ કરાવું છું. કચ્છના અનુભવ માટે જોડાવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બના રહ્યો અમારા યુટ્યુબ ચેનલમાં. દર્શન કરીને હવે અમે ઘર માટે નીકળીએ છીએ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા की સિરીઝ કેવી લાગી? આજે એપિસોડ નંબર 2 હતો, જેમાં આપણે ભદ્રેશ્વરને લીધું હતું. હવે તમે કોમેન્ટ કરીને બતાવો કે તમે કચ્છની કઈ જગ્યાને અનુભવવા માંગો છો, કારણ કે આપણું એક કામ જ છે વિડીયો નહીં દેખાડવાનો, અનુભવ કરાવવાનો. એટલા માટે આપણે સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને આ ભાઈ મને ફૂલ સપોર્ટ કરે છે, તો તમે પણ એને ફૂલ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં. બાકી હવે મળીએ આવતા એપિસોડમાં. હવે આવતો એપિસોડ જોઈએ ક્યાં જઈએ છીએ, બાકી તમે કોમેન્ટ કરો. મળીએ આવતા એપિસોડમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.